ખબર પડી નથી. તો જ્યારે કીધું કે બ્રહ્મ સૃષ્ટિ આ સંસારની અંદર આવી તો વ્રજની અંદર લીલા કરી, પણ એને કોઈ જાણી શક્યું નહીં, કારણ કે ત્યારે વાણીનું તારતમ્ય જ્ઞાન આ સંસારની અંદર આવ્યું નહોતું. એટલે વાણીની અંદર પણ કીધું કે પહેલે ફેરે તહા એ નીત ના હોતી, તારતમ જોત રોશન જી તબ એ ફેરા હુઆ સાથ કો તુમ દેખો વિચારી મન જી. કે આપણો આ ફેરો થયો તો જો પહેલો ફેરો થઈ ગયો, પણ એની શું કોઈને ખબર હતી કે જ્યારે બ્રહ્મ લીલા થઈ તો બ્રહ્મે કયા તનની અંદર લીલા કરી એ કોઈને ખબર પડી નહીં. એટલે કીધું કે બ્રહ્મ સૃષ્ટિ આઈ અરસ સે જીત ઇન્દ્રિય શુદ્ધ અંગ. કે આ સંસારની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવી તો એને શું કર્યું કે પોતાના અંગ ઇન્દ્રિયોને પણ જીતી લીધા. એને કેવી સાધના કરી તો કીધું કે પોતે તપોમય રહી અને ગુણ અંગ ઇન્દ્રિયોથી પરે થઈ અને એ બ્રહ્મને એને પોતાના ધામ દિલની અંદર સાક્ષાત્કાર કરી લીધો. હવે જુઓ કે બ્રહ્મ ક્યાં છે એની તો સંસારમાં કોઈને નથી ખબર ને. લોકો કીધું કે કેટલી સાધનાઓ કરે છે પણ છતાંય એ બ્રહ્મને જોઈ પણ નથી શકતા. હવે એ બ્રહ્મને કેવી રીતના જોવા તો કીધું કે આ સંસારની અંદર આ તનને રહેતા રહેતા એ બ્રહ્મને આપણે જોવાના છે. તો કીધું કે શરીરથી પણ આપણે ઉપર ઉઠવું પડશે, જીવથી પણ આપણે ઉપર ઉઠવું પડશે, અને જીવ શરીર ભાવથી ઉપર ઉઠ્યા પછી કીધું કે આપણે આત્મભાવની અંદર જ્યાં સુધી પ્રવેશ નહીં થાય ને ત્યાં સુધી એ બ્રહ્મને આપણે જોઈ શકશું નહીં. એટલે આના ત્રીજા ચરણમાં કીધું કે છોડ માહે બાહેર દ્રષ્ટ અંતર. કે આપણે કઈ દ્રષ્ટિ છોડી દેવાની તો કીધું કે અંદરની દ્રષ્ટિ જ્યાં સુધી આપણે નહીં લઈને બહારની દ્રષ્ટિ નહીં છોડી ત્યાં સુધી અંદરની દ્રષ્ટિ તો આપણે ખોલી જ નહીં શકીને. તો અંદરની દ્રષ્ટિ કીધું કે જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી આપણે કેવી રીતના ખબર પડશે કે બ્રહ્મ ક્યાં છે. હવે બ્રહ્મ તો કીધું ને કે આપણા જ ધામ દિલની અંદર છે. વાણી પુકાર કરી કરીને કહે છે કે ધામ તણી આપણા અરસ દિલની અંદર બિરાજમાન છે. તો હવે કોને ખબર પડી? એ બ્રહ્મ સૃષ્ટિને જ ખબર પડી ને. કારણ કે બ્રહ્મ સૃષ્ટિ વગર જુઓ આજ દુનિયાની અંદર એ બ્રહ્મને ગોતવા માટે કેટલાય પ્રયત્ન કર્યા. એને કેટલી કીધું કે અગ્નિ પી લીધી, કેટલાય એવા જાપ જપી લીધા, પણ છતાંય એ બ્રહ્મને જોઈ શક્યા નથી. કારણ કે જ્યાં સુધી કીધું કે આપણે બહારની દ્રષ્ટિને નહીં છોડીને ત્યાં સુધી આપણી અંદરની દ્રષ્ટિ ખુલવાની નથી. તો અંદરની દ્રષ્ટિ ખુલશે ત્યારે કીધું કે આપણી જે પર આત્મ છે ને એ ધણીની સાથે કેવી રીતના બેઠી છે, શું એનો સંબંધ એની સાથે છે એ ક્યારે ખબર પડે? જ્યારે બહારની દ્રષ્ટિ બંધ થાય અને અંદરની દ્રષ્ટિ ખુલે ત્યારે જ આપણે આપણા મૂળ સંબંધની ઓળખાણ થાય ને. એના વગર આપણે શું મૂળ સંબંધની ઓળખાણ કરી શકીએ? આજ જુઓ આ સંસારની અંદર એવા કેટલાય ભક્ત થઈ ગયા, કેટલાય દેવી દેવતાઓ છે, પણ શું એને પોતાની મૂળ નિસ્બતની ખબર છે કે મારો સંબંધ આ શરીર પછી કોની સાથે છે એ ખબર છે કોઈને? એટલે કીધું કે આપણે ખબર છે કે આપણી પર આત્મ ક્યાં બેઠી છે. આપણી પર આત્મ કીધું કે પરમ ધામની અંદર મૂળ મિલાવાની અંદર ધણીના ચરણોની અંદર બેઠી છે. હવે આ વાત કોઈને ખબર છે? આપણે હરિદ્વારના પ્રસંગની અંદર જ્યારે કીધું કે એ લીલા ચાલતી હતી ને કે બુદ્ધ નિષ્કલંક સ્વરૂપ આ સંસારની અંદર જાહેર થયું. તો જુઓ કેટલા નિશાનો આપ્યા હતા એને, આપ્યા હતા ને કેટલાય નિશાનો. કેટલાય સંપ્રદાય વાળાની સાથે કીધું કે સાક્ષાત શાસ્ત્રાર્થ થયો, પણ કોઈને ખબર પડી કે એ બ્રહ્મ કોણ હતા? હવે બ્રહ્મ કોણ છે એની ખબર કોને પડી? આપણે પડી ને. આપણે પણ ત્યારે પડી કે જ્યારે આપણે આ તારતમ જ્ઞાન મળ્યું ને ત્યારે ખબર પડી. દેવચંદ્રજી કીધું કે જ્યારે 14 વર્ષ ભાગવત સાંભળ્યું. હવે એની પહેલાના પ્રસંગો આપણે જોઈ કે જ્યારે એ કચ્છ એ ઉમરકોટથી નીકળ્યા તો એ કયા પ્રશ્નને લઈ નીકળ્યા હતા કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, અને આ સંસારની અંદર શરીર છોડ્યા પછી મારી આત્માનો
માલિક કોણ છે અને મારે શરીર છોડ્યા પછી ક્યાં જવાનું છે. જુઓ, એ 3 પ્રશ્ન લઈને નીકળ્યા તો જ્યાં સુધી એને ધામ ધણીએ સાક્ષાત દર્શન ન આપ્યા ત્યાં સુધી એને ખબર પડી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારી આત્માનો માલિક કોણ છે ખબર પડી એને. 40 વર્ષ સુધી જો એના તનને કેટલી કસોટી પડી. એ મંદિરની અંદર ગયા, મુલ્લાઓ પાસે ગયા, મસ્જિદની અંદર ગયા, પણ છતાંય શું એને ખબર પડી કે હું કોણ છું, મારી આત્માનો માલિક કોણ છે એ ખબર પડી એને. જ્યાં સુધી રાજ્ય એને સાક્ષાત દર્શન આપી અને પોતાની એને કીધું કે નિસ્બત કોની સાથે છે એની ઓળખાણ ન કરાવીને ત્યાં સુધી દેવચંદ્રજીને ખબર ન પડી તો આપણે કેવી રીતના ખબર પડશે કે આપણે કોણ છીએ. શું વાણી આવ્યા પહેલા આપણે જાણી લીધું હતું? શાસ્ત્ર તો આવી ગયા હતા ને પહેલા, આપણી પહેલા, પણ શાસ્ત્રોના ભેદ જ્યાં સુધી વાણી સંસારની અંદર ન આવીને ત્યાં સુધી આપણે એને જાણી પણ ન શક્યા. જુઓ, જે વેદ કીધું કે સૃષ્ટિના પ્રારંભથી જ આ સંસારની અંદર આવ્યા. હવે વેદોની અંદર કીધું કે એક પરમાત્મા સિવાય કોઈની વાત નથી લખેલી. પણ શું એ જ્ઞાન જ્યારે કીધું કે તારતમ વાણી આપણે મળીને ત્યારે ખબર પડી કે વેદોની અંદર બ્રહ્મને દર્શાવ્યા છે તો એ બ્રહ્મ છે કોણ? એ બ્રહ્મને આપણે જાણવા છે તો વેદોનું તમે અધ્યયન તો કરી લીધું પણ છતાંય તારતમ વાણી વગર એ બ્રહ્મનો ભેદ જાણી શક્યા આપણે. વેદોની અંદર કીધું કે રંગ મોહનનું વર્ણન છે, 8 સાગરોનું વર્ણન છે, પણ વાણી વૈના એને આપણે જાણી લીધું કે વેદની અંદર અષ્ટચક્ર 9 દ્વાર કયું વર્ણન કરીને કીધું જાણ્યું આપણે એને. કારણ કે તારતમ વાણી વેદને ખોલવાની ચાવી છે, તારતમ વાણી પુરાણને ખોલવાની ચાવી છે, તારતમ વાણી શાસ્ત્રને ખોલવાની ચાવી છે. જ્યાં સુધી તારતમ વાણી આ સંસારની અંદર ન આવી ત્યાં સુધી ન વેદ ખુલ્લા, ન ભાગવત ખુલ્લું, ન પુરાણ ખુલ્લું કે ન કોઈ 6 શાસ્ત્ર ખોલ્યા. અને શાસ્ત્રની અંદરનું જ્ઞાન કીધું કે અલગ અલગ ઋષિ મુનિઓએ પોતાની બુદ્ધિ પ્રમાણે જે પુરાણની અંદર લખી દીધું. પણ શું એ વાત પૂરેપૂરી સત્ય હતી? હવે મને જેવું સમજાણું તો મેં મારી બુદ્ધિ પ્રમાણે કોઈ ગ્રંથ લખ્યો તો મેં એમાં શું કર્યું કે વેદોની અંદર કીધું કે બ્રહ્મા, તો કીધું કે એ બ્રહ્મા કોને કીધા? પણ વેદની અંદર જે બ્રહ્મ કીધા ને એને આપણે જાણતા નથી અને આપણે કોઈ એવા બ્રહ્મને જાણી લીધા કે જેના 3 મુખ હોય, જેને કીધું કે 4 વેદ કંઠસ્થ કરી લીધા એટલે આપણે શું માની લીધું કે એને 4 મુખ બ્રહ્માજીને છે. પણ આપણે એ નથી વિચાર કર્યો કે 4 મુખ, એક મુખથી કાર્ય થતું હોય તો 4 મુખની શું જરૂર પડે? કર્યો ક્યારે વિચાર આપણે? કારણ કે બુદ્ધિને આપણે ક્યાં લગાવી દીધી? એક તર્કની અંદર લગાવી. પણ ક્યારેય એ બુદ્ધિને આપણે વિચાર નથી કર્યો કે જે સ્વપ્નાની બુદ્ધિની અંદર શાસ્ત્ર આવ્યા હતા હવે એને ખોલવા માટે કઈ બુદ્ધિની જરૂર પડે? જાગ્રત બુદ્ધિની જરૂર પડે. એટલે જ્યારે દેવચંદ્રજી જે ભાગવતનું જ્ઞાન કીધું કે સાંભળતા હતા પણ એ ભાગવતનું જ્ઞાન કઈ બુદ્ધિનું જ્ઞાન હતું? એ સ્વપ્નની બુદ્ધિનું જ્ઞાન હતું. હવે જ્યાં સુધી કીધું કે દેવચંદ્રજીને જાગ્રત બુદ્ધિ ન મળી ત્યાં સુધી એને ખબર પડી કે ભાગવત હું જે સાંભળું છું એની અંદર જે વાત લખેલી છે એમાં લીલા કરવા વાળી શક્તિ કઈ હતી? જ્યારે એ ભુજનગરની અંદર ગયા, હરિદાસજીને મળ્યા તો હરિદાસજીને જુઓ બાલ મુકુંદની મૂર્તિ કીધું કે દેવચંદ્રજીને આપવાની હતી ને તો મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. મૂર્તિ શા માટે અદ્રશ્ય થઈ ગઈ? વિચાર કર્યો આપણે ક્યારે? આપણે શું ખબર હતી કે ભાઈ એ મૂર્તિ કોના થકી દર્શન આપ્યા એને? દેવચંદ્રજી થકી હરિદાસજીને દર્શન થયા બાલ મુકુંદના. નગર કીધું કે મારું પૂરું જીવન વ્યતીત થઈ જાત ને તોય મને બાલ મુકુંદના ક્યારે પ્રત્યક્ષ દર્શન થાત નહીં. કારણ કે દેવચંદ્રજીની અંદર સાક્ષાત શ્યામા મહારાણીની આત્મ હતી ને હવે એની કસની જો કેવી હતી? એને ઓળખાણ કરાવવાની હતી ને પણ મૂર્તિએ શું કીધું? મૂર્તિને ક્યાં સુધીની ખબર હતી?
એને એ નહોતી ખબર કે આ તનની અંદર જે શક્તિ હતી ને એ રાધિકાના તનની